सो है गाइस, वेलकम टू गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज का ब्लॉग में तुम्हारा स्वागत है। तो गाइस, आज આવી ગયા છે આપણે અહીં આટો મારવા। તમે જોઈ શકો છો પુલાવ। તો તમે તમને હું પુલાવ બતાવું, પુલાવ કેવો માર્યો છે કોમેન્ટમાં ખાસ જણાવજો। તમે પુલાવ જુઓ તો ગાઈસ, અહીંયા છે તાર પેન્સિલ। તમે જોઈ શકો છો આવું કંઈક છે આપણે અહીંયાનો નજારો। સવારમાં મોર્નિંગમાં આવી ગયા છે આપણે। તો જય માતાજી। તો હવે ચાલુ કરીએ આપણે બ્લોગ। તમે જોઈ શકો છો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો। તમે જોઈ શકો છો હું આવી ગયો છું હમણાં આટો મારવા। તો ચાલો ગાઈસ, આવો કંઈક છે આપણે અહીંયા નજારો। તમે જોઈ શકો છો તો ગાઈસ, અહીંયા છે આપણે પવન ચક્કી। તમને હું બતાવું, આ રહી, તમને બતાવો આ રહી। તો અહીંયાથી આપણે પવન ચક્કી આ તમે જોઈ શકો છો અહીંયા અમારે આગળ ત્યાં। તો તમે જોઈ શકો છો તો આવું કંઈક આપણે અહીંયા કાચામાં છે। તો ચાલો આપણે જઈએ અંદર ખેતીવાડીની અંદર। ચાલો આપણે ત્યાં જઈને બતાવું તો કેવો છે આપણો કપાસમાં। તો ગાઈસ, હમણાં કપાસ પહેલી તાળી આવે છે એટલે સારું છે। કપાસ હવે બે દીમાં આવી જશે, બે દાણા આવી જશે પછી પૂરું થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયાથી આપણે જવાનું, આ બાજુ એમ રસ્તો જાય પછી અહીંયાથી એમ જવાનું। તો ચાલો જઈએ અંદર। તો ગાઈસ, આ છે તુવેરો। તો ગાઈસ, પપ્પા પણ આવી ગયા છે હમણાં। તમે જોઈ શકો છો પપ્પા પણ આવી ગયા છે। તો ગાઈસ, આવો કંઈક છે આપણો કપાસ। ચલો હું બતાવું કપાસ। ये क्या है, टट्टी। तो गाइस, टट्टी કારણ કે ખૂટ્યા આવેલા છે ગાઈસ। હમણાં આ બધું બગડી ગયું છે અહીંયા। તો આજે તમે જોઈ શકો છો આ ટટ્ટી ખૂટ્યા તો આવી ગયેલા છે। તમે જોઈ શકો છો અમારે છેલ્લે બગાડો થાય જ। તમે જોઈ શકો છો છેલ્લે બહુ બગડે ગાઈસ। ચલો હું બ્લોગમાં અંદર બને રહેજો ખાસ। આવો કંઈક છે અહીંયા આનો નજારો। તો ગાઈસ, આજે સમય બહુ નથી એટલે બ્લોગ થોડોક ટૂંકો આવશે કારણ કે આમાં કપાસ વીણું છે। હવે બધા વીણી ગયું છે પણ આપણે એટલું બાકી છે એટલે કપાસ વીણવું પડશે વહેલા નવરા થઈ જઈએ। કારણ કે હવે કપાસ પણ કાઢવાનો છે હમણાં, નવી ખેતી કરવાની છે એટલે તમે જોઈ શકો છો આવું કંઈક છે આપણે હમણાં। તો ચાલો આપણે બ્લોગની અંદર બની રહેજો ખાસ। તો ગાઈસ, ખાસ એક કોમેન્ટ કરો સારી એવી। તો તમારી કોમેન્ટ સારી હશે તો આપણે ચાલો તો જે કાંઈ પહેલાં તમારી કોમેન્ટ સારી હશે તો આપણે કંઈક નવું લઈને આવશું। તો કોમેન્ટ કરો, એવું કંઈક નવું લઈને આવીએ રોજ। તમારે કોમેન્ટ કરવાનું ખાસ રહેશે ગાઈસ। અને બીજું કંઈક નથી કહેતો કારણ કે તમે સપોર્ટ કરો સારો એવો તો કંઈક આપણે આગળ વધીએ। એવું કંઈક આપણે રહેતા માંગણી વ્યૂ તો આવશે પણ તમે લાઈક નથી કરતા। તો લાઈક કરવાનું રાખો ગાઈસ। લાઈક એકદમ ફ્રી હોય છે, કંઈ આપણે પૈસા નહીં લેતા કશું નહીં, પણ તમે લાઈક કરો તો આપણે દિલમાં થોડુંક ખુશ થાય। તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું રાખો ગાઈસ। જો બીજું તો કંઈ કહેતા નથી કારણ કે તમે સપોર્ટ કરો તો સારું છે। તો કંઈક આપણે આગળ વધીએ। તો બીજું શું કહેવું ગાઈસ। અને ગાઈસ, એક સારી એવી કોમેન્ટ કરો અને તમારા મિત્રને આપણો બ્લોગ પસંદ આવે તો શેર કરી નાખજો। કંઈક નવું આપણે લઈને આવે છે રોજ જ, પણ આપણે આમાં કપાસનું લઈને આવશું। નવરો હવે પડીએ તો આપણે કંઈક નવું લઈને આવીશ। તો ત્યાં સુધી આપણે બ્લોગને યુટ્યુબ ચેનલની અંદર જોઈ રહેજો ખાસ। નવું રોજ આવશે અને એક નવું ડેલી ચલાવીશ, રોજ અપલોડ કરીશ ને
તમે જોઈ શકો છો આપણે હમણાં હું બેઠો છું શાંતિથી અમે અહીંયા, કારણ કે હમણાં સવારમાં મજા આવે છે બેસવાની. તમે જોઈ શકો છો હવે જવાનું છે થોડીક વાર કામે, કારણ કે હવે કામ પણ કરવું પડશે ને ગાઈસ. કામે તો જવું જ પડશે, કારણ કે બધા હવે નવરા થઈ ગયા છે. કાલે આપણો લોકો કપા બાકી છે અહીંયા. આ બાજુ બધું તમે જોઈ શકો છો મારી પાછળ પુલાવ પણ અકાઈ ગયો છે. તો આપણે પણ હજુ પલાવા કોનો છે ને બધું બહુ કામ છે. અને આ હેરા તમે જોઈ શકો હેરા પણ સાફ કરવાનું છે. હું તમને બતાવી રહ્યો છું હેરા. આ હેરા સાફ કરવાના છે. પછી આ તમને દેખાય તુવેર, આ તુવેર પણ હજુ વીણવાની બાકી છે. બહુ નથી, થોડી તુવેર છે એટલે વીણી લઉં. પણ હવે કંઈક અને આ દીપ પણ વીણવાનું છે. દીપ તમને હું બતાવી રહ્યો છું આ દીપ. તો દીપ વીણવાનું છે, બહુ બધું કામ છે ગાઈસ. કારણ કે હવે સમય તો બિલકુલ નહીં, પણ તોય આપણે બ્લોગ તો હું બનાવીશ ખાસ તમારા માટે. નવું કંઈક રોજ જ લઈને આવું છું, કારણ કે આપણે યુટ્યુબ ચેનલમાં આગળ વધવાનું છે. એટલે જો તમારા લોકોનો સપોર્ટ સારો હશે તો આપણે કંઈક આગળ વધશું. તમે લોકો સપોર્ટ કરો એટલે કંઈક સારામાં સારો સપોર્ટ કરો તો આગળ વધીએ. અને આપણને પણ થાય કે નવું કંઈક લઈને આવીએ તમારા માટે સારું એવું. તો એવું કંઈક આપણને થાય, પણ તમે લોકો સપોર્ટ કરો તો સારું છે. તો આપણે તો હું તો વિડીયો અપલોડ કરીને ચાલી દઉં છું, પણ આ તમારા લોકોનું સપોર્ટ કરવાનું બહુ જરૂરી છે ખાસ. અને લાઈક કરો તમે. લાઈકનો આપણે કંઈક પૈસા નહીં કશું નહીં. લાઈક એકદમ ફ્રી હોય છે. તમે એકદમ ફ્રી હોય છે લાઈક પણ, તમે જોઈ શકો છો. તો હવે હું કહું ગાઈસ, હવે મળીએ આવે કાલે, કારણ કે હવે જવું છે કામે જવું છે. ને કપાસ પણ હવે પૂરો કરવો પડશે ગાઈસ, કારણ કે કપાસ પણ બહુ ફૂટી ગયેલો છે. હમણાં દાળિયા લેતો જ આપણે આગળ વધાય છે. 2 દિવસ અંદર દાળિયા આવશે. એક દાડે નહોતા એમાં, કારણ કે આપણે અખાત્રી બીજ હતી અને ગણેશ ચોથ હતી, એટલે એવું બધું કંઈક ઉજવવા રહ્યા હતા. એટલે નહીં આવ્યા ગાઈસ દાળિયા, એટલે નથી આવ્યા. ને બસ હવે મળીએ કાલે. ત્યાં સુધી મને રજા આપશો તો મળીએ હવે કાલે. બાય બાય, જય માતાજી. મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો, અને લાઈક તો ખાસ કરજો ગાઈસ, કારણ કે લાઈકની જરૂર છે બહુ. તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું રાખો. તો હવે મળીએ હવે કાલે નવા બ્લોગની અંદર. તો ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ. મળીએ કાલે. તો બાય બાય દોસ્તો.